મારી આગળ બનાવ એવો બન્યો કે 2006 માં મેં સાંગા જીવા મોરી પાસેથી પૈસા લીધા હતા 20,000 રૂપિયા. પછી મારા કારણસર મારાથી પૈસા પહોંચ્યા નહીં, એટલે એને મને કાકા તમે પૈસા દઈ જાજો, અને મારી પોઝિશન નહોતી પૈસા દેવાની. પછી થોડોક લાંબો સમય થયો, મારી પોઝિશન ખરાબ હતી. પછી એ લોકોએ મને કીધું કે ભાઈ હવે તમે મને પૈસા આપી જાઓ. એટલે મેં પછી વિચાર્યું કે હવે મારી જમીન છે 8 વીઘા, એ વેચી અને આને જે કંઈ થોડા ઘણા પૈસા આપી દઉં. તો એ લોકોએ મારી જમીન વેચાણી. એ પછી મને ફોન કર્યો કે ભાઈ તારો હિસાબ લઈ જા. એટલે મેં સાંગાભાઈને ફોન કર્યો, તો સાંગાભાઈએ મને કીધું કે ભાઈ હિસાબ બધો પરબતભાઈ પાસે લેવાનો છે, એ આપશે તમને. એટલે મેં કીધું કે ભાઈ સાંગાભાઈ પૈસા તમારી આગળથી લીધા અને મને પરબતભાઈ આગળ મોકલો છો, તો તમે પૈસા જે કંઈ હોય વાત કરો ને. તો કંઈ પરબતભાઈ વહીવટ કરે છે. અમે પરબતભાઈ આગળ ગયા, હું અને મારા ભાઈ. તો ત્યાં એને હિસાબ લીધો અને વાત કરી. એટલે મેં કીધું કે ભાઈ મેં 20,000 રૂપિયા લીધા હતા અને તમે આજે 24 લાખ રૂપિયા કરી નાખ્યા. એ મને મારું તરત બ્લડ પ્રેશર વધી ગયું. એટલે મેં કીધું ભાઈ સાહેબ આ ખોટું થાય છે, તો કે તમે લેવા ટાણે આવો, દેવા ટાણે તમારે દેવા પડે તો તકલીફ પડે છે. એટલે મેં કીધું કે સાહેબ અમે નાના માણસ છે, મારે 2 દીકરીઓ અને 1 દીકરો છે, હું નાનો માણસ છું અને અમારા સામું જોઉં તમે. તો કે કાંઈ જોવા છે નહીં ભાઈ, તમારે હિસાબ પૂરો આપવો પડશે. એટલે મેં એને રિક્વેસ્ટ કરી, તો એ અપશબ્દ અને બોલવા માંડ્યા પરબતભાઈ, માં હામી અને બેન હામી ગારું. એટલે હું અને મારો ભાઈ ત્યાંથી હાલવાની તૈયારી કરી. ત્યારે મને થોડીક બીપીને કારણે અમે ગાડી લઈને નીકળી ગયા. પછી જ્યારે મેં જમીનનું ટોકન લીધું, ત્યારે એને હું અને મારો ભાઈ 10 લાખ રૂપિયા દઈ આવ્યા. એ બીજા પૈસા ક્યારે પહોંચાડી? એટલે મેં એને કીધું કે ભાઈ હું મારા રીતે પહોંચાડી દઈશ. સાહેબ મેં એની આગળથી 20,000 રૂપિયા લીધા હતા અને 3% કઈ વ્યાજ હતું. એટલે મેં એ 20,000 રૂપિયા ના એ લોકોએ 24 લાખ રૂપિયા કર્યા. 19માં હિસાબ થયો, 2006 થી 19 હિસાબ કર્યો, એટલે 24 લાખ રૂપિયો કર્યો. મેં અત્યારે એને એકવાર 10 આપ્યા ને એકવાર 2 આપ્યા, કુલ ટોટલી એને 12 લાખ રૂપિયા આપ્યા. હજી અડધા પૈસા બાકી છે. હવે સાહેબ એ તો ગામ છે, ગામમાં એ લોકોનું શું હાલતું હોય કઈ ખ્યાલ નથી, પણ એ ગામમાં કઈ રીતે પોઝિશન છે એ હું તો રાજકોટ વયો ગયો. મારી ઉપર આ લોકોએ જે સ્કીમ કરીને એ મને થોડુંક દુઃખ છે કે સાંગાભાઈએ લીધા અને પરબતભાઈ આગળ મોકલો, તો સાંગાભાઈ પાસેથી લીધા તો એને જ સંભાળવા જોઈએ, મને બીજે વાયા ન કરવો જોઈએ. આ સ્કીમ માટે એ લોકોએ મારો ઉપયોગ કર્યો. આ બાબત મેં રાણાવાવ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી અને મારી આગળ મને હિંમત નહોતી, પણ મેં આ ટીવી અને છાપામાં સાંભળ્યું કે ગુજરાત પોલીસ વ્યાજખોર માટે સક્રિય છે, તો મેં ગુજરાત પોલીસનો સાથ સહકાર લીધો અને ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરું કે મને આનો ન્યાય આપે.